અરે હા રાજા ચાલો હવે આપણે ભેગા બેસી અને ભોજન કરીએ. અરે હા અજમલ, જમવાની વાત તો જમવા પાસે. પેલા મને એ કહી જણાવો કે દીકરીને સાસરે વળાવતા તમે આટલા બધા ચોધાર આંસુએ કેમ રડી રહ્યા છો? અરે હા રાજા, પોતાની બેન જ્યારે સાસરે વિદાય લેતી હોય, પોતાનો માણી જાયો ભાઈ, રાખડી બાંધનાર ભાઈ હોય નહીં તો એ બહેનને વેદના શું કહેતી હોય? અરે હા અજમલ, એ તો રાજા પઢિયાર પણ જાણે છે કે પોતાની દીકરીને સાસરે વળાવતા પોતાના બાપને ચોધાર આંસુએ રડવું જ પડે છે. પણ તમારી આંખોના આંસુ મને કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે. માટે આ અજમલ કહીને તમે સાંભળો. અરે હા પઢિયાર, આજે વાંજી યાના ઘર નું રે પઢિયાર જમાતા નથી. અરે હા પઢિયાર, પાણી કરે છે તકરાર, કરે છે ભગવાનજી નાના ઘર નું રે બડિયાર જમાતો નથી. હા રાજા પઢિયાર, આજે સવા લાખ ના રે અજમલદાર તારણા રે. અરે હા રાજા, એ પારણે બેસનાર નહીં કોઈ, પારણે બેસનાર નહીં કોઈ. સવા લાખ ના રે અજમલદાર તારણા રે. અરે હા રાજા, કે આજે આવા સવારે રાખના રે મારે પારણિયા રે. કે પારણે ઝૂલનાર નચકો સવારે રાખના રે રાજમાન પારણિયા મેલમાં. આજે સવા લાખ ના રે અજમલદાર ઢોલિયા રે. અરે હા રાજા, એ ઢોલીએ મોઢનાર નહીં કોઈ, ઢોલીએ મોઢનાર નહીં કોઈ. એમાં રે કરીને અજમલ વાગીયો અવતાર. કે આજે આવા સવારે રાખના રે રાજમાન ઢોલિયા રે મેલમાં. હો રાજવી, આજ તારો ઘોડીલો ખેલનારો નથી તો એ ઘોડીલો તારો શું કામના છે? અરે હા રાજા, આજે એવા સવા લાખ ના રે અજમલદાર ઘોડીલા રે. અરે હા રાજા, એ ઘોડીલે ખેલનાર નહીં કોઈ, ઘોડીલે બેસનાર નહીં કોઈ. એમાં રે કરીને અજમલ વાગીયો અવતાર. કે આજે એવા સવારે રાખના રે રાજમાન ઘોડીલા રે મેલમાં. હો રાજવી, આજ મારો ઘોડીલો ખેલનારો ન હોય તો એ ઘોડીલો તારા બાપોમાં મેક દેવાય. એ ઘોડલે બેસનાર નચકો સવારે રાખના રે રાજમાન ઘોડીલા રે મેલમાં. આજે કર્યુની ઘેરે વેરતા નયો રે વળે. અરે હા રાજા,
છોડ્યા એ તારે ઉતારે દ્વારકાનું નાથ એ તારી રાજન એ કર થોડો રે કરો હલો રાજવીએ કીધું આ પટિયાર છે એકાય નહીં છોડ્યા અરે હા રાજન આ પઢિયાર અરે અજમોલ આ પઢિયાર કહે ને તું સાંભળી લે જ્યાં સુધી તારા સતીના ઘેર પુત્રના ઘેર પારણું ન બંધાય ત્યાં સુધી પોકરણ કરતે બહુ સારું સારું યાર અરે પ્રધાન હાલ ને હાલ મારે શિવની ચરણોમાં જવું છે તો હાલ ને હાલ સતી બોલાવો અરે હા સોમિના હાલો અરે હા સતી બેટા સગુણાને તો એમના સાસરે વળાવી આવ્યા હવે મને શિવની ચરણોમાં જવાની રજા આપો સતી શિવની ચરણોમાં જવાની રજા આપો અરે સોમનાથ શિવને ચરણો નથી જવું મારા ના અરે નહીં નહીં શિવની ચરણોમાં હું તો જરૂર જવાનું છું હઠીલા રાજા હોટડા તમે છોડો કે વનમાં નહીં જવા દઉં રે હઠીલા રાજા હોટડા તમે છોડો કે વનમાં નહીં જવા દઉં રે હટેલી રાણી હોટલે જે છોડો કે વનમાં હું જવાનો રે હરે મારા હે વનમાં સોની વાવકનું દિલા કે દી કે વનમાં નહીં જવા દઉં રે કે ભલમાં મનમાં વાગવરો ને લાગે છે કે વનમાં હું જવાનો છું હઠીલા રાજા હોટડા તમે છોડો કે વનમાં નહીં જવા દઉં રે હટેલી રાણી હોટલે જે છોડો કે વનમાં હું જવાનો રે કે વનમાં સોમી તું કટર શું લાગે કે વનમાં નહીં જવા દઉં રે કે વનમાં મને ભૂખ તરસ ભલે લાગે કે વનમાં જતી હું જવાનો રે જીવનમાં સોની સાઠ તડકા લાગે કે વનમાં નહીં જવા દઉં રે કે વનમાં ભલે તાજ તડકા લાગે કે વનમાં હું જવાનો રે હઠીલા રાજા હોટડા તમે છોડો કે વનમાં નહીં જવા દઉં રે કે ઢીલી રાણી હોટલે જે છોડો કે વનમાં હું જવાનો રે અરે સોમનાથ જાઓ તો કઈ મારી ના નથી પણ આ રાજ્યની મને નિશાની આપતા જો મારા ના બહુ સારું સતી આજ માતાના હે મુંગટ સતી તમને સોંપો હા મારા ના મુકાઈ રહ્યા સતી સંભાળ માતા મુંગટ સતી તમને સોંપો હા મારા ના યાદે માતાના હે મુગટ જોમીએ અમને જોતા હે છોકરા કઈ સતીની સેવાય માતાના હે મુગટ જોમીએ અમને જોતા કે આજે આવશે હોલી તલવાર પ્રધાન તમને સોંપું કે તો તું કાઈ રયતની સંભાળ જીવો
આવી હાથે હાથે પહેરી જો ને મને અરે રે જેને ગણે રે 51 પણ આવા પુત્ર ના એમ કેમ ના વિયોગમાં અરે આવા રાજવી કાશી ચાલ્યા જાય કે હાલો હાલો કે હાલો હાલો કાશી ને માર ઘેરે યા વાંજિયા મેણા ભાગવારે લો છોડી દીધા કોકણ ગઢના રાજ કે વાંજિયા મેણા ભાગવારે લો કે વાંજિયા મેણા ભાગવારે લો પૂજારી રે વાલા પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવ શંકર ને પૂજા કરવી અરે પૂજારી ચલા મંદિર સાફ કરી નાખો ચાલો શીનું હે ઈ તો શીનું હે મંદિર શિવજીનું ફાઇનલ 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 જોવું નથી જોતો હોય જોતો હોય તો એટલે શીનું મંદિર હે એટલે ગુરુજી શિવ શંકર નું મંદિર છે ચલો મૂર્તિ સાફ કરી નાખો કરવી જ પડશે ઘણું છે એકલા નો થાય બે થઈને કરી નાખો થાય છે ને ક્યાં ચલો મંદિર સાફ કરવા હાલ્યો રે ગુરુ નો ચેલો હાલ્યો રે ગુરુજી થઈ ગયું મંદિર સાફ થઈ ગયું સાહેબ સાફ થઈ ગયું હરકું એવું નથી લાગતું ભૂખ લાગી હોય એવું ભૂખ તો ઘણી છે પણ કઈ હે નહીં તને લાગી છે કે નહીં મન ના લાગી મન ના લાગી માર ના જાવ હું અહીં બેઠો જાવ તને તો લાગી છે ને બહુ તું ડાસ કર અને તું જા માગીએ આપણે હારું જા હું અહીં બેઠો જા હટાય જા ભૂખ લાગી ચલા ના લેતો ચાલે તું નાચવાનું ચાલુ કર એટલે મન ન ભૂખ લાગી પણ હું અહીં ધોઈને ગઉં ભૂખ નથી લાગી એટલે તારે નાચવાનું છે પણ અહીં હું ઓલો ભાગીને લઈને આવશે જા અહીં હું બેઠો ધોઈને ગઉં એ માંગતા હોય ચલા ના લેતો જો બધે આટો મારીએ જા ઉઠ હાલ. ભાઈ એકલા થી નહીં પોકાય ચલા લેતો જો હારે તો બે સમજીને જાઓ હું અહીં ધોઈને ગઉં ને એને મોકલો તો ડાસ કર ઓલો આપણે માઈકે લાવ છે એકલા મારે ખૂટશે ને જા મન ભૂખ જ ન લાગી જાઓ બે એક સાથે મળીને જાઓ માર ન ખાવું તો એમ થોડું ચાલે જાઓ ચાલશે એમ નામ તમારો ગુરુનો આદેશ છે જાઓ ચલા ચલા અહીં ધોઈને ગાવા માંડી હમણાં એકાદો આવશે જ તે
બે માગી આવો ચાલો. તો એને ચાલુ કરી દેવી, હમણાં એકાદો આવશે. આજ પેલા રે હે જંગલ રાજ આયો, આયો. પેલા ગયા હોલી, હોલી. કે નવનીતા જીવના એમની આવા પેલા રે હે જંગલ રાજવી ફરવા પેલા ગયા ઓજી, ઓજી. આજ બીજા રે હે જંગલ રાજવી ફરવા લાગ્યા નવનીતા જીવના મંદિર, મંદિર. આજ બીજા રે જંગલ રાજવી ફરવા લાગ્યા આજે બીજા રે જંગલ રાજવી ફરવા લાગ્યા જોયા કાંઈ જીવના મંદિર, મંદિર. આજે ચોથા રે જંગલ રાજવી ફરવા લાગ્યા અરે હા, સામે મંદિર છે. અને હા, ત્યાં ધજા પણ છે. ધજા છે, મંદિર છે, તો ત્યાં પૂજારી પણ હશે. તો ભાઈ જઈ તપાસ કરું. અરે હા, પૂજારી ભાઈ, હે પૂજારી ભાઈ, અરે હે પૂજારી ભાઈ. એલા ગુરુજી બોલો. બહાર કૂતરા પૂરે પકડી આવો, બહાર જઈને જાઓ. જોતો આવું. જોતા આવો. એટલે આયા શું? અરે હા પૂજારી મહારાજ, મારે આ શેનું મંદિર છે? સીના લાગે. અરે જો ભોળાનાથનું મંદિર હોય તો મારે તપ કરવું છે. પણ એમ નામ થોડી તપ થાય. તો કેમ થાય? આમાં એવું કઈ લાગતું ન તપ કરી. કઈ લાયા હોક ના લાયા? અરે નહીં પૂજારી ભાઈ, મારે ભોળાનાથનું તપ કરવું છે. તો ભૂખ ના લાગી? કઈક લાયા હોય તો ગુરુજીને ભૂખ લાગી. અરે હા, પેલા મારે ભોળાનાથનું તપ કરવાનું છે. સ્નાન કર્યું કે ન કર્યું? સ્નાન નથી કર્યું. અહીં કોઈ સરસ્વતી, અહીં કોઈ યમુના. સ્નાન કરતા એવી ખળ ખળ વેતી ગંગા એમ સ્નાન કરે યજમાન રાજા. એવી ખળ ખળ વેતી ગંગા એમ સ્નાન કરે યજમાન રાજા.